ચોમાસાના આગમન પૂર્વે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વરસાદી પાણીનો ભરાવો ન થાય અને પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તે માટે વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે આંતરિક ગટર લાઇન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે। તે ઉપરાંત આમલા ખાડી વિસ્તાર તેમજ મુખ્ય વરસાદી કાંસોની સફાઈ અને સર્વે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। નોટિફાઈડ તંત્ર દ્વારા 2 વિભાગમાં કામગીરી વહેંચી પ્રાથમિકતા આધારે કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે। અંદાજે ₹20 લાખના ખર્ચે હાથ ધરાયેલી કામગીરીથી ચોમાસા દરમિયાન પાણીના નિકાલની સમસ્યા ઓછી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર। નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે એસડબ્લ્યુડી ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, સીસીટીવી કેમેરા વગેરેની કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે અને સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। વધુમાં આપના માધ્યમ દ્વારા હું નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રહેતા રહેવાસીઓ અને ઇન્ડસ્ટ્રીલિસ્ટને એક વિનંતી કરવા માગું છું કે આપના આસપાસ રહેલ ગટરોમાં કોઈપણ જાતનો કચરો ન નાખો। નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં ટ્રેક્ટરો તમારા ત્યાં આવે છે, તેનો એમાં નાખી નોટિફાઈડને મદદરૂપ થવા વિનંતી, જેથી ચોમાસા દરમિયાન કોઈપણ જાતનું પાણી ન ભરાઈ રહે। ધન્યવાદ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।